હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં। તો બધાને જય માતાજી, ઓમ નમઃ શિવાય। કેમ છો બધા મજામાં ને? તો આશા રાખું છું કે બધા મજામાં જશે। તો જો માતાજીની દીવાબત્તી થઈ ગયા છે અને નાસ્તો ને એવું બધું કરી લીધું છે। આજે શૂટ કરવાનું ભૂલી ગઈ અને 8:15 જેવું થઈ ગયું છે। ચલો બહાર જઈએ। આજે એકદમ ઠંડુ છે। હા, નાર્મલ કેટલું ઠંડો છે? બહુ જ ઠંડી છે। ઠંડી ચાલુ થઈ ગઈ એકદમ જ। આમાં તુલસી માતા છે ને સુકાઈ ગયા, હા થોડાક રહ્યા છે હવે। જઈશું અને રસોઈ કરશું। ટિફિન વાળાને ટિફિન લઈને જવાનું। ચાલો જઈએ। તો વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહેજો। લાઈટ બંધ કરી દઈશું। ઠંડીના પગા ખોલવાનું મન નથી થતું એટલે ઠંડી ચા ને પીવાય લીધી ચા દાળ ઢોકળી મસ્ત દાળ ઢોકળી પડે છે। ઢાંકી દઈશું, ચડવા દઈશું તેને। મસ્તીની દાળ ઢોકળી બની ગઈ છે। હા, તો મસ્તીની જાડી રગડા જેવી દાળ ઢોકળી બની। એક વાર ટમેટા નહોતા લીંબુ નથી, ટમેટાનું દેખાવ સારો જે આવડું મોટું તપેલું ભરીને બનાવી છે। તો દાળ ઢોકળી જો બની ગઈ છે। જાગુ ગરમ ગરમ દાળ ઢોકળી ખાવા બે જાગુ કે ગરમ હશે બહુ જ, હે હજી ગરમ છે ને થઈ રહી। ફરી જાય એટલે બંધ કરી દેજે, ન કરતા પર હાવ ઠંડી થઈ જશે। હજી જ મારું ઉપર પેલા ચોખાનું કંઈક કરવું પડશે। વરસાદ આવ્યો એમાં ધનેડા પડી જાય, સારું લઈ આવ્યા ને। તો જો દાળ ઢોકળી બનાવી દીધી છે, જાગું જમે છે અને હું અહીંયા રૂમમાં હવે આપણે વિડીયો એડિટ કરીશું। એડિટ તો કરી નાખ્યો છે, અપલોડ કરી દઈશું। તો જો સાંજના 5 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ રસોડામાં। તો જો ધાણા જીરું આ વરસાદ આવ્યો ને એમાં થોડુંક બગડી ગયું એટલે એને તપાઈ લીધું આજે તાપ હતો તે, અને હવે આપણે એને ચાળી લેશું। અને ચોખા એવું થઈ ગયું, લચકા પડી ગયા છે। તો આ ચાળી છે ને મોટર મસ્ત એને ઘસી નાખી મસ્ત કાચની બોટલમાં ભરી લઈશું, બગડે ઓછું। બોટલમાં ઓછું બગડે એટલે આપણે આમાં ભરી હતી અને ચાલવા કરવા માટે ચલો આ તો કામ થઈ ગયું। હવે ચોખા છે ને પાછા કાલે તપાવવા પડશે, કેમ કે હજી બરાબર તપ્યા નથી એટલે એને ચાળ્યા નથી। કાલે સવારે ચાળીને પાછા તપાવશે એટલે રાતે જે કંઈ પડ્યું હોય એને બધું નીકળી જાય। ચાલો હવે થોડીક વાર રસોઈ બનાવીશું, તે સુધીમાં કપડાં વાળીએ। ચાલો તો જો માતાજીની દીવાબત્તી કરી લીધા અને સાંજના 6:10 થઈ છે। તાર પપ્પાએ 10 મિનિટ આગળ રાખી છે ને એટલે મેં જોતી હતી 10 મિનિટ પાછળ આપણે કરીને બોલવું પડે ને એટલે 6:30 જેવું થયું છે। તો આજે બનાવવાની છે ચા અને ભાખરી।
તો ચલો એકાદો વિડીયો એડિટ કરી દો ને પછી બનાવવા લાગીએ. તો જો જમીન કરીને પરવારી ગયા છીએ તો હવે સુઈ જશું. તો ચલો આજના બ્લોગને અહીંયા એન્ડ કરીશું. ફરી મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાની જય માતાજી. ઓમ નમસ્તે. વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. ઓમ નમસ્તે. બાય બાય.